ઘડિયાળમાં બે કાંટા વચ્ચે ગુરુકોણ બને તો ઘડિયાળમાં ખાલી જગ્યા વાગ્યા. ઘડિયાળમાં કેટલા વાગે તો ગુરુકોણ બને. પહેલું 1 અને 10. તો 1 10 એટલે કલાક કાંટો 1 ઉપર હશે, 10 મિનિટ એટલે મિનિટ કાંટો 2 ઉપર હશે, તો એ તો ગુરુકોણ બને નહીં. બીજું 1 વાગ્યા. તો 1 વાગ્યા એટલે કલાક કાંટો 1 ઉપર અને મિનિટ કાંટો કેટલા ઉપર હશે? 12 ઉપર, તો એ પણ ગુરુકોણ બને નહીં. ત્રીજું 1 અને 20. તો કલાક કાંટો 1 ઉપર, 20 એટલે મિનિટ કાંટો કેટલા ઉપર હશે? 4, તો એ પણ ગુરુકોણ બને નહીં. 1 અને 30 એટલે કલાક કાંટો 1 ઉપર અને મિનિટ કાંટો 6 ઉપર, તો આ કેવું બનશે? ગુરુકોણ. ગુરુકોણ એટલે 90 કરતાં મોટો ખૂણો. તો આપણો જવાબ બનશે ડી, 1